નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ સુરત ખાતે સૌરાષ્ટ્ર ઘેડિયા કોળી સમાજનો 34મો સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થી માટે ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ એબલભાઈ વાળા, સુરત। ગુલામ તરીકે જીવીએ છીએ। આપણે 1947 માં આઝાદ થયા છીએ, પરંતુ હજુ પણ અમુક લોકોની સિસ્ટમ જ્યારે મારે બોલવાનું થશે ત્યારે હું જરૂર બોલીશ। સુરત વાળા લગભગ 20 થી 25 જેટલા સંગઠનો ચાલે છે અને અમુક અટક વાળા અલગ અલગ સ્નેહ મિલનો વારે વારે ગોઠવે છે। તમે ગોઠવો એનો મારો કોઈ વિરોધ નથી, રાજીપો વ્યક્ત કરો, આશીર્વાદ આપો, પરંતુ વર્ષમાં સુરત વાળા જે કરી શકશે વિમલભાઈ જ્યાંથી એમએલએ બનેલા છે ત્યાં તમે જોજો સોમનાથ મહાદેવની ગેટમાં પ્રવેશ કરી એક સ્ટેચ્યુ છે। મને ગૌરવ થાય કે અમદાવાદમાં જ્યારે આશાવલી નગરી જેનું નામ હતું આશાવલ ભીલ ઉપરથી એના વંશજો ફરતા ફરતા દ્રોણમાં આવ્યા અને દ્રોણમાંથી જ્યારે હમીરસિંહ ગોહિલ કરીને ત્યારે દ્રોણથી લગભગ 5000 જેટલા કોળી સમાજના ભાઈઓ એ વેગડાજી ભીલ સાથે એ સોમનાથ દાદા માટે સખાવત આપી દીધી, જેનું ગૌરવ મારે તમારે લેવું રહ્યું। મહેનતથી આજે સમાજમાં હરીફાઈ વધી છે અને હરીફાઈ વધવાના કારણે આજે તમે નોકરિયાત મહિલા છો। ક્યાંય પણ જાઓ તો કોળી કહેતા ક્યારેય અચકાતા નહીં। જે સમાજમાં જન્મ લીધો છે એ ક્યારેય નહીં। મેં ત્યાં જાહેરમાં કીધું બાપુ નથી, કોળી છું, કોળીમાં જન્મ લીધો છે અને દાદાને પ્રાર્થના કરું કે હર જન્મ કોળી સમાજમાં આપે અને કોળી સમાજમાં જન્મ લીધો છે એટલે હંમેશા ગૌરવ અનુભવું છું। અને હું હમણાં થોડાક સમય પહેલા અહીંયા સુરતમાં એક સમૂહ લગ્નમાં આવેલો, ત્યારે કોળી સમાજના સમૂહ લગ્ન હતા અને મેં પૂછ્યું તો એ કાર્ડમાં લખેલું તો પટેલ સમાજની વાડી। એટલે મેં કીધું કે ભાઈ પટેલ સમાજની બહુ સરસ મજાની વાડી છે, સમાજના આગેવાનો બેઠા મેં આપણે પણ બનાવવી જોઈએ ને। મને કે આ પટેલ સમાજની નથી, કોળી સમાજની પટેલની વાડી છે। ત્યારે ત્યાં પણ કીધું કે જે પટેલ લખાવતા હોય કોળી લખાવતા ક્યારેય અચકાતા નહીં। અમને તો એમ કે પટેલ સમાજની વાડી છે, પણ મેં તો જાહેરમાં કીધું કે કોળી પટેલ લખાતા। મારું નામ પંકજ વાઢિયા, આમલા ગામનો વતની છું અને સુરતમાં 20 વર્ષથી રહું છું। આજે અમારો આ 34મો સ્નેહ મિલન વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, એના માટે સતત ને સતત યુવાનો અમારા કમિટી અને ચિરાગ ઝાલાના નેતૃત્વ નીચે અમે જે 2 મહિનાથી હજી મહેનત કરતી હતી, આજે એટલી મોટી સંખ્યામાં ઘણા બધા બાળકો, યુવાનો અને સમાજના મહાનુભાવો, ઋષિ ભારતી બાપુ અને સમાજના સુરતના દરેક પરિવારના પ્રમુખો આવ્યા છે અને બહુ બહોળી સંખ્યામાં બધાએ લાભ લીધો છે અને બહુ સરસ આયોજન થયું છે। યુવાનોને મારે એટલું જ કહેવાનું છે, જો આ વર્ષે અમે સમાજમાં એક અમારા યુવાનો હતા એને વેબ લોન્ચિંગ કરી છે, જેથી કરીને આ વેબનો વધારેમાં વધારે ઉપયોગ કરે, વેબસાઇટનો ઉપયોગ કરે અને જે પોતાના મંતવ્યો છે એ રજૂ કરે, એ માટે યુવાનોને મારે કહેવાનું છે। મારું નામ ભરત ચુડાસમા છે, સૌરાષ્ટ્ર ઘેડિયા કોળી સમાજ ઉપપ્રમુખ। આજે 34મો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે, ત્યારે ઉપસ્થિત મહામલ્લેશ્વર ઋષિ ભારતી બાપુ, સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તથા અહીંયા પરિવારોનો પ્રમુખો મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા અને આયોજન ખૂબ સારી રીતે સફળ થયું છે। આજે 34 વર્ષ થયા છે કાર્યક્રમ અમારે અષાઢી બીજ ઉજવતા હતા, પણ સમય સંજોગો અને વરસાદનું વાતાવરણ રહેતું એટલા માટે આ કાર્યક્રમ આપણે વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલન અલગ કર્યું અને અષાઢી બીજ ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે। લોકોને સંદેશ કે બાળકો શિક્ષણ તરફ આગળ વધે
અને ખૂબ પ્રગતિ કરે એવો સંદેશ.